મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી। ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દાહોદ લીમખેડા હાઈવે પર ઇંગ્લિશ દારૂ ભરેલી પિકઅપ પલટી મારતા દારૂની રેલમછેલમ જોવા મળી હતી। મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના વિજય હોટલ નજીક દાહોદ ગોધરા હાઈવે રોડ વચ્ચે દારૂ ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા દારૂની બોટલો રોડ પર રેલમછેલમ જોવા મળી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા અવારનવાર ચોરી ચૂપીથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કિમ્યા રચાતા હોય છે। ત્યારે ગુજરાત પોલીસ આવા બુટલેગરોને પકડવા રાત દિવસ વોચમાં રહેતી હોય છે। પોલીસના ડરથી અને છુપી રીતે દારૂ વેચવાના કિમ્યાને અંજામ આપવા માટે આ બુટલેગરો પોતાના જીવને જોખમે મૂકી અને પૂરપાટ સ્પીડે વાહનો ચલાવતા હોય છે। ત્યારે એવો જ કિસ્સો દાહોદ લીમખેડા હાઈવે પર અગાઉ પણ સ્વિફ્ટ ડિઝાયર દારૂ ભરેલી ગાડીને અકસ્માત થયો હતો। એવો જ આ એક કિસ્સો દારૂ ભરેલી પિકઅપ પૂરઝડપે અંકારી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી મારી હતી। આ વાહન ચાલક પણ અંદર દબાઈ ગયો હતો। ઘટના બનતાની સાથે લીમખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકને ઈજા થવાથી નજીકના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને લીમખેડા પોલીસ દ્વારા આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો છે અને આ બુટલેગર કોની રહેમ હેઠળ ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો તેની તપાસનો દોર આગળ લંબાવ્યો છે। ચેતનાબેન ગણાવા, CJ24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।